નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીઓ સામાજિક સેવામાં અગ્રેસર બને તે હેતુથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અપેક્ષક હેલ્થકેર લિમિટેડ અને ગ્રુપ કંપનીઓ દ્વારા ભરૂચની યુનિટ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં વિવિધ કંપનીઓના માલિકો અને સભ્યો સહિત કર્મચારીએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કેમ્પમાં અપેક્ષક હેલ્થકેરના ડાયરેક્ટર રમેશ ગાબાણી અને ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર MP નાકરાણી તેમજ અન્ય કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. એપેક્સ હેલ્થકેર, શેવરોન ફાર્મા તથા અમસલ ત્રણેય કંપનીઓ મળીને એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આનાથી ધારો કે આ અમસલમાં રમેશભાઈ ગાબડી સંકળાયેલા છે, જે અંકલેશ્વર એસોસિએશનમાં ખૂબ આગળ પડતા છે. આથી અંકલેશ્વરની પાનોલીની બીજી કંપનીઓને પણ એક પ્રેરણા મળશે કે આપણે પણ આવું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું જોઈએ. રમેશભાઈએ કીધું એમ કે બ્લડ ડોનેશન કેમ્પથી જે આપણે દાન કરીએ છીએ, દાનની ભાવના એ બહુ ઊંડા ભાવના છે. દાન કરવાથી કાંઈ ઘટવાનું નથી, વસ્તુ વધવાની છે. અને બ્લડ ડોનેશન કરવું એક મોટી સેવા છે, એક મોટું પુણ્યનું કામ છે. આનાથી એક મોટો સંદેશ જશે, બીજી પણ ઇન્ડસ્ટ્રીઓ આ રીતે આગળ આવશે, જેથી દિવાળીના સંજોગોમાં જે બ્લડની ઉણપ રહેતી હોય તે ઉણપ પૂર્ણ થઈ જાય. આ રીતે આવા ભવ્યના ભવ્ય આયોજન થતા રહે એવી સૌને વિનંતી છે. આજરોજ એપેક્સ હેલ્થકેર લિમિટેડમાં FDAના ઓફિસર શ્રી નાકરાણી સાહેબ, તળતિયા સાહેબ, પ્રજાપતિ સાહેબ, આ બધાના આગ્રહને માન રાખીને બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. અને આ બ્લડ કેમ્પમાં સૌ લોકો રક્તદાન કરે અને રક્તદાન કરવું એ આપણો ધર્મ છે. અને રક્તદાન કર્યાથી કોઈને નુકસાન થતું નથી. રક્તદાન વસ્તુ એવી છે કે દાન કહેવાય. દાન કરવામાં કોઈથી કંઈ ઘટતું જ નથી. જેટલું દાન કરો એટલું વધશે. પરમાર્થથી કંઈ ઘટતું નથી. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.